નમસ્કાર। આજે આપણી સાથે સોમેન્દ્રભાઈ સરવૈયા છે અને જે અંજની આર્ટ ક્લાસીસ ચલાવે છે અને એમના ઘણા બધા સ્ટુડન્ટના પેઇન્ટિંગ સિલેક્ટ થયા છે અને એમાંથી ઘણા બધા સ્ટુડન્ટના નંબર પણ આવેલા હોય એવું છે અને એમના સ્ટુડન્ટ ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચ્યા છે અને ત્યાંથી પણ નંબર લઈ આવ્યા છે, જે ખરેખર આપણા ભાવનગર અને ભારત દેશ માટેની ગૌરવ લેવા જેવી બાબત છે। અને આપણે ચાલો આજે સુમેન્દ્રભાઈ સરવૈયાએ જે પેઇન્ટિંગ દોર્યું છે એમના વિશે આપણે વાત કરીએ। સર, આપ બતાવશો આ પેઇન્ટિંગનો વિષય શું છે કે આપને કેવી રીતના મતલબ આ પેઇન્ટિંગની પ્રેરણા મળી? જ્યારે કૃષ્ણ મથુરા ગયા, કંસના જે દુશાસનનો અંત લાવવા માટેનું આ ચિત્ર છે। આપણે જોયું જ હશે મહાભારતમાં કે કૃષ્ણ લીલાના ભાગમાં કે કંસનો વધ રાજમહેલોમાં કે ક્યાંય નથી કર્યો। ભગવાન શ્રી કૃષ્ણ મલ્લયુદ્ધ તરીમાં હારે છે અને આ મલ્લયુદ્ધ કરતા પહેલા વાલ પકડી કૃષ્ણ એને ખેંચી લાવે છે। આપ જોઈ શકો છો કે બે ટાઈપના ચિત્રો મેં વેચ્યું છે। આ ચિત્ર પહેલો ભાગ છે કે કૃષ્ણ કંસને ઢસડીને મારે છે, કંસના જે ટેકેદારો હોય છે તેને છોડાવવા માટેના પ્રયત્નો કરે છે। બીજા પાર્ટની અંદર આપ જોઈ શકો છો કે બલરામ છે, જે જોશો આપ કૃષ્ણથી થોડા મોટા દેખાય છે, શંખનાદ કરે છે, વિજય ઘોષ। શંખનાદ આપણે ક્યારે કરવામાં આવે છે? કોઈ પણ વિજય શ્રી ગણેશ કરે। અને આ જે રૈયત જે પીડાથી પ્રજા ત્રસ્ત થઈ હતી કે સુરાજ્યની સ્થાપના થશે એવી ગણતરીએ તેઓ જોઈ શકો છો કે ખૂબ આનંદથી તેઓ આનંદ વ્યક્ત કરે છે અને એ આનંદના ભાગીદારો નાના બાળકો સુધી આનંદ વહેંચાય છે। આપ જોઈ શકો છો કે જે કૃષ્ણ પરમાત્માનું જે આ મલ્લયુદ્ધ છે એ વિશ્વ પ્રસિદ્ધ આ ઘટના છે કે ભગવાને અસ્ત્ર શસ્ત્ર વગર પોતાના ભુજાબળ, પોતાની નૈતિક તાકાત કરતા એની બોડી લેંગ્વેજ, અને કૃષ્ણ તો ઘણા નાના હતા, 14 વર્ષના ઉંમરના હતા એમ ઇતિહાસ કહે છે। 14 વર્ષ 52 દિવસે એનો ચૂલી દીધી હતી, બરોબર છે ગોકુળ। તો એનો પ્રહાર કરવાની તાકાત અને એનો કોન્ફિડન્સ આજના યુગ માટે ખરેખર આ ચિત્રને વ્યક્તિગત રીતે એટલે ગમ્યું, એટલે મેં અહીંયા પ્રસ્તુત કર્યું છે। આશા છે આપ સૌને ગમશે। રહું છું સર કે આમાં બહુ ઓછા મતલબ લિમિટેડ કલરથી આપણે આખું ચિત્ર બનાવ્યું છે અને ખરેખર તે અભિનંદનને પાત્ર છે સર। સર, બીજું પૂછું હતું કે આપ પોતે તો બહુ સારા ચિત્રકાર છો જ, પણ ઘણા બધા બીજા વિદ્યાર્થીઓને પણ આપ પ્રેરણારૂપ છો, એમાંનો એક વિદ્યાર્થી હું પણ છું। તો સર, આ બધી પ્રેરણા ક્યાંથી મળી કે એક મતલબ બધા વિદ્યાર્થીઓને પ્રેરણા આપો અને એક મેડિકલ લાઈનમાં થઈને આપ એક આર્ટિસ્ટ બની અને આટલા બધા વિદ્યાર્થીઓને મતલબ પ્રેરણા આપો છો? એક ઘણા વર્ષો પહેલા જ્યારે એકને એક વસ્તુથી તમે ઘેરા હોય, એટલે કે એકને એક જોબ હોય કે કોઈ પણ વસ્તુથી, ત્યારે તમને કાંઈ જિંદગી મોનોટોનસ થઈ જાય, એક સરખું કે સવારે આ કર્યું, આ જોબ ફંક્શન કર્યું ઘરે, એટલે વ્યક્તિગત મને એવું લાગ્યું અને નાનપણથી જ મને ચિત્ર જોવા અને કરવા ગમતા હતા, પણ કોઈ દિશા મને પકડાતી નહોતી। પણ અલ્ટિમેટલી ઘણા બધા મારા મિત્રો છે, ઘણા બધા સંબંધીઓ છે કે એને આ સૂઝ હતી કે આ કોઈ સારું આર્ટ કરી શકશે। ઘણી બધી પ્રેરણા સ્ત્રોત કેટલાના નામ આપી શકું। વ્યક્તિગત રીતે હું બધાનો ખૂબ આભારી છું કે જેને આમાં બેઝિક સપોર્ટ આપ્યો, અને બધા મારા ગુરુજનો છે કે જેની પાસે જુદા શિક્ષકો પાસેથી જુદી કલાનું મને આ જ્ઞાન પ્રાપ્ત થયું। અને પછી ખાસ તો ચિત્રોમાં મેં અભ્યાસ ચાલુ રાખ્યો કે જુદા કેટલોગ જોવા, જુદી જગ્યાએ ચિત્રો એક્ઝિબિશનો જોવા, નેશનલ ઇન્ટરનેશનલ કક્ષાએ કેવા ચિત્રો પસંદ ખરેખર થાય છે। વિષય વસ્તુ ચિત્ર હું બાળકોને એમને સીધું આપી દીધા પહેલા એનું બેકગ્રાઉન્ડ કહું છું કે આ ચિત્ર આ કહેવા માંગે છે। કાલ સવારે કેમ આપે મને પૂછ્યું કે ભાઈ શાનું ચિત્ર છે, એનો જ્યાં સુધી બેઝ ક્લિયર ન હોય ત્યાં સુધી તમારું ઇફેક્ટ ન આવે સામેના વાળા વ્યક્તિમાં, અને તમને આત્મા ગૌરવ ન થાય કે આ ચિત્ર મેં કર્યું છે, આ વિષય છે। એટલે મારો કન્સેપ્ટ એ જ છે કે નવા પ્રયોગો કરવા, નવા જ વિષયો સાથે આયામ કરો। એવોર્ડ, કેશ એવોર્ડ, વાહ એના કરતા આ એક ધ્યાન યોગ છે એમ માનું। જી સર, થેન્ક યુ। આપણે સર ઘણા બધા ચિત્રો માટે એવોર્ડ જીત્યા છે અને આપના સ્ટુડન્ટ પણ ઘણા બધા એવોર્ડ જીતી ચૂક્યા છે, તો સર આપનો શું સંદેશો રહેશે આજના જે યંગ છોકરાઓ છે કે જે અત્યારે મોબાઈલમાં અને સોશિયલ મીડિયામાં સમય વ્યક્ત કરે છે, તો એમને આપણે આર્ટ તરફ વાળીએ
તો આપનો મતલબ શું એમને સંદેશો કોઈ રહેશે ટૂંકમાં પ્લીઝ સર આપણે પહેલું તો કેવું છે કે આ બેઝિક જો આર્ટ તરફ વાળો હોય તો શિક્ષક કરતા જો પહેલો રોલ હું માતા પિતાનો સમજી શકું. હું આ ચિત્રકાર તરીકે કે આર્ટિસ્ટ તરીકે કે ચિત્ર શિક્ષક તરીકે હાલમાં હું એમ ન કહી શકું કે મારા ચિત્ર તરફ જ એને શીખવાડો. સાથે સાથે ઇન્ડિયાની પરફોર્મિંગ આર્ટ છે, મ્યુઝિક છે, કોઈ પણ કલા, આ કોઈ પણ કલા છે એ મેડિટેશનનું કામ કરે છે. 40+ જ્યારે જિંદગી આપણી સ્થિર થઈ ગઈ હોય, બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા હોય, ત્યારે આપણું અંગત જીવન જીવવાનું ચાલુ કરીએ ત્યારે કોઈ કલા જ્યારે સ્ટાર્ટ કરીએ એની કરતાં બેઝિકથી જો આપણે કરીએ તો, અને ખાસ મારે પેરેન્ટલ મેસેજ છે કે તમે આપ તો ખબર છે કે મહિનાના 30 દિવસમાં 24 72 720 કલાક થયા. 720 કલાકમાંથી જો તમારા માટે મહિનામાં 4 કલાક, વીકમાં 1 જ કલાક મારા પાસે બાળક આવતો, 1 કલાક આવતો હોય તો એ 4 કલાક જો ન આપી શકો તો ઘણા બધા કલાકો તમારે ભવિષ્યમાં ગુમાવવાનો વારો આવશે. કારણ કે હવેની જે ઓપીડી છે મેડિકલ સાયન્સમાં તો કે સાયકેટ્રિક ઓપીડી જાજી રહે છે કે બાળકો ઇસ્યુ મોટાભાગે સાયકેટ્રિક ઓપીડી અમારે ત્યાં જાજી રહે છે કે ડિપ્રેશનના કેસો. અને જ્યારે મેડિકલ પ્રેક્ટિશનર એમ કહે છે કે તમે ધ્યાન કરો, કલા કરો, કઈ કલા આપણેથી પકડાય છે જ્યારે મેન્ટલી આપણે હર્ટ હોઈએ, ડિસ્ટર્બ હોય તો બેઝથી અને ટકાવારી માર્કશીટ જીવન નથી. વારંવાર આ મારું બહુ સ્ટેટમેન્ટ છે, ફર્મ સ્ટેટમેન્ટ છે કે માર્કશીટ જીવન નથી. માર્કશીટથી ઉપરની પણ કોઈ પ્રવૃત્તિઓ કરાવો, એ ગ્રુપ બી ગ્રુપ એ માત્ર ઇટ્સ એ ન્યુમેરિકલ પર્સન્ટેજ છે. જીવનને સાર્થકતા તમને રોજી રોટી છે એ તમારું ડિગ્રી સર્ટિફિકેટ આપશે અથવા તમે જેના તરફી હોય, અને કલા છે એ તમને આનંદ આપશે અને ઓળખ આપશે. થેન્ક યુ સર, આભાર આપનો. નમસ્તે સર.